આજે ચુનાવ પ્રચારનો છેલ્લો દિવસ હોય દરેક 5 વાગ્યા પહેલાં ચુનાવી પડઘમ શાંત થતાં દરેક પાર્ટીઓ રેલીઓ દ્વારા પોતાની પાર્ટીનું પ્રદર્શન કરતી હોય છે। જેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા ચુનાવ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના શ્રી દિનેશભાઈ મકવાણાએ પોતાની છેલ્લી ચુનાવી પ્રચારી રેલી કાઢી જંગી પ્રચારનો પરચો આપ્યો હતો। દિનેશભાઈ મકવાણાનું ઠેર ઠેર જગ્યાએ લોકોએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈની રેલી સાથે અમદાવાદ શહેરના પ્રતિભા જૈન તેમજ તેમની સાથે અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સાથે રહ્યા હતા। साहब સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ બધાઈ કે આપની મહેનત રંગ लाई દેખાઈ રહી છે કે આપ બહુ જંગી બહુમતીથી જીતી રહ્યા છો અને આજે આપ લોકોને શું સંદેશો આપવા માંગો છો? આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર 5 વાગે બંધ થવાનો છે। આજે અમદાવાદ પશ્ચિમની બધી વિધાનસભાઓમાં બાઇક રેલી સ્કૂટર રેલી સાથે સાથ વિધાનસભામાં જનૂનથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચારમાં લાગી ગયા છે। નરેન્દ્ર મોદી સાહેબનું નામ અને કામ વિકસિત ભારતની જે પરિકલ્પના નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કરી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બૂથ લેવલની સખત મહેનત કરી છે। બંનેનો સમન્વય કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 7 તારીખના રોજ જંગી મતદાન કરીને 4 જૂનના રોજ ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મને 5 લાખ કરતા વધારે મતોથી જીતાડવાના છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી। રેલી એક જબરદસ્ત રેલી કાઢવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી દિનેશભાઈ મકવાણાએ કીધું કે અમે જંગી બહુમતીથી જીતવાના છીએ અને 26 બેઠકે જીતી અને 400 થી પણ વધાવીશું। એ કેમેરામેન રાધેશ્યામ પટેલ સાથે હું ગોપાલ નાયક, અમદાવાદ। ધન્યવાદ।